ચાલ ચલો 12:40 વાઘ વાઘ દેખાય લે મંચુરિયન ખાવડાવે માતાજી જય શ્રી રામ આવડે પૂછે ખાટલા છે બધી મજીલા દિનાલે સદી બધી અલગ બહુ બધી બીજ અને સહી ફ્રેશ બેસ થઈ ગઈ બધુંથી પહેલાં બધુંનું કામ શું ખબર હવે મોટું કરે ચાથી મેળવવાનું બધું ઉઠીને પહેલું કામ તો આપણે જલ્દી ચાલો ડ્યુટી ચાલુ થઈ ગઈ મારા કાલે લાગજો કોને ભરવાની ડ્યુટી આમ ઉપવાસ મસ્ત લાગે મારા ઘરે જાઉં એ ટુ ઝેડ આયુર્વેદિક કસલી બહુ મસ્ત ખાધા પછી ખાવાની મજા આવે મસ્ત મસ્ત લાગે એક નંબર કાયદેસર રીતે તો ગાઈસ આપણે શાક ગરમ કરીએ છીએ શાક 12 વાગે બપોરના ભૂખ લાગે એટલે શાક ગરમ કરીએ તો હું જોડો ભૂંગળા ખાવાના તરેલા બનાવું પ્રોટીન કરે બોડી નહીં આવતી ને એટલે ભૂંગળા ખાવા બોડી આવી કાંડ થઈ જો મારા કરી જાઉં વર્ષે હવે જોજો બરી જો વાળકો બરી જો પતી જો મરી જાય તો ખાલી ખોટી જ શાક ગરમ કરી એમને એમ પીલાવાની હતી ને વાંચો બરી ગયો કજેલો હા કજેલો ખાવાનું આવી જશે જો આઈજુ ની આપણી જાતે જ લાવવું પડે શેંગો ને રોટલા કેટલા વાગ્યા 12:40 ઇન્વિઝિબલ ઘડિયાળે મારી દીધી કોઈ દેખાય ના ખાલી માછી હોય જો 12:40 થઈ ગઈ તો ગાઈસ વાગી ગયા છે ત્રણ અને આપણે 7 વાગે રહેવાની એટલે આપણે શા બનાવવાની ચાલુ કરી જોઈ લીધું શા ફર્સ્ટ ક્લાસ ઓકે છે એટલે આપણે દુપારી ભાઈ પી લઈએ ફટાફટ કરીએ આગળ શું માહોલ બને જોઈએ ચાલો દુકાને જાય એમ કહું લે સાચું કહું દુકાને જા સાચું લા સાચું કહું લે ભાઈ ચાલ પણ તું જાણે તો તું જાવ તો સારું રે એ પેલું ઉભરાઈ ગયું સાંભળે આ ગટા લીધે સાવ ઉભરાઈ ગઈ ગટાની દુકાનમાં મોકલવા જતા એટલે સાવ ઉભરાઈ ગઈ ગટા જો તું દુકાને ના જો ને એટલે સાવ ઉભરાઈ ગઈ આ બધું વેરાયું લઈ જો ડબલું પાણી ભરતાય આ બધું ન્યાચે વેરાયું હા એલું ડબલું ભરતાય કઈ જ હે મારી હશે જો મારી બધું ઉભરાયું આ ગટા તાર લીધે થયું આ બધું ભરતાય પાણી હા એમ તને મેં તને કીધું તું આ બધું સાફ કરવું પડશે ઘરે સાફ કરી દે પેલું વાઇપર કઈ જેલું રહ્યું તો ગાય સાવ ભરાઈ છે ગટન દુકાને મોકલવામાં પૈસા લેવા જોઈએ ને એટલા સાવ ભરાઈ છે કાન થઈ છે હાલ થઈ ઘેર કોઈ નથી લગ જો એક મમરા નહીં કોઈ બીટુનું શું કઈ બીજું પૈસા હાલે જો બીટુ આ કેવું આ તો એવું ને બીજું પૈસા હાલશે થઈ ગયું સાફ કમ્પ્લીટ સાફ કરી દીધું આપણે વેરું સાફ કરી ન કરે એની માઇન્ડ વખત મને જોઈ બધું બધી ફટાફટ બધું સાફ કરી દીધું નગર માઇન્ડ વખત એની હતી હા મારો વિક્રી બંકો મારી મેકી પૈસા પૈસા જમા કોંગ્રેચ્યુલેશન
કમાય ખૂટવાના એપા એક જણનું અકાઉન્ટ બંધ થઈ ગયું અને એપા પૈસા એક જણનું અકાઉન્ટ એરટેલ વાપરે અરે એરટેલ માં પોટે મારો આ છેલ્લા આ રીતે કરાવો ને હોરી કરાવો 400 રૂપિયાનું રિચાર્જ કરાવો આ બધા મફત વાળા પેલું મફત જેવું આવ્યું ને એમાં એ બધું કમાય તમે તું શું કરે તમે મહિના મફત જેવું રિચાર્જ વાપરવા કરે પોટના 52 વાહ આલ્યા વાહ 78 રૂપિયા આજની કમાણી 78 રૂપિયા મારા માટે લેવાનું ને 78 રૂપિયાનું લે શું પ્રોફિટ થઈ અને આ બીજું ચેલું ઓય બાપા 170 હમણાં હતા 800 જોવા મળે ત્રણસો અને એ પહાડ એડ કરે પેલા એ સોદા પેલો કોમ્પો ના ખાય બધા આવી જાવ સમજો ને નંગ ખાવા તો માતો તક નંગ ખાઈ દઉં મારો કેતન મંચુરિયન ખવડાવે પેલા વાઘ દેખાય લે